આપણે બનાવીશું પુલાવ. તેના માટે બટાકું લીધું છે, લીલી ડુંગળી અને દહીં તીખારી બનાવી છે. તેના માટે સૂકી ડુંગળી એક લીધી છે સમારી. 1 વાટકી જેટલા ચોખા લીધા છે. તમારા ઘરમાં જેટલા સભ્યો હોય એ પ્રમાણે લેવાના. અમે અમારા ઘરમાં 3 જણ છીએ તો તે પ્રમાણે લીધા છે. ગરમ પાણીથી ધોઈ દઈશું ચોખા સારી રીતે. પુલાવ બનાવવાની તૈયારી કરશું. તેના માટે 2 ડોકલી તેલ લીધું છે. તેલ ગરમ થઈ ગયું છે તો રાઈ નાખશું અડધી ચમચી. રાઈ ફૂટી ગઈ છે તો જીરું નાખીશું. અડધી ચમચી જેવી હિંગ નાખીશું. હળદર, સમારેલું શાકભાજી, હવે મસાલા કરશું. લાલ મરચું નાખીશું અડધી ચમચી. કાશ્મીરી લાલ મરચું નાખશું અડધી ચમચી કલર માટે. અડધી ચમચી ધાણા જીરું પાવડર. સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. હવે ચોખા નાખી દઈશું આપણા ધોઈને રાખેલા હતા તેને. હવે સારી રીતે મિક્સ કરી દઈશું. હવે પાણી રેડશું પુલાવને ચડવા માટે. 1.5 ગ્લાસ જેવું રેડીશું. હવે ઢાંકણું રાખી અને 4 વિસલ થવા દઈશું. આપણો પુલાવ બનીને તૈયાર થઈ ગયો છે અને દહીં તીખારી પણ તૈયાર છે. એ આગળના વિડીયોમાં તમે જોઈ શકો છો.